નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 26 જૂન 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી। આજે દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવશું। કયા વિસ્તારની અંદર બપોર બાદ મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે તેની સંપૂર્ણ વિસ્તાર વાઇઝ અપડેટ મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈના ગ્રુપમાં શેર કરી દેજો। ગઈકાલના રોજમાં ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હળવો મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાયો હતો। ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે, તેમજ હવે ધીરે ધીરે વિસ્તારમાં તેમજ વરસાદની માત્રામાં વધારો થાય તેવી શક્યતા છે। સાથે જ આ અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદની સંભાવના યથાવત જોવા મળશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। વધુ વરસાદની શક્યતા ખાસ કરીને ભારે વરસાદ વરસી શકે છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, રાજકોટ, જામનગર અને પોરબંદર એટલા વિસ્તારની અંદર ખાસ કરીને ભારે વરસાદ વરસી શકે છે। જ્યારે ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગરના અમુક વિસ્તાર અને રાજકોટના વિસ્તારો અને દ્વારકાના વિસ્તારની અંદર આજે હળવો મધ્યમ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો ગાંધીધામ, રાપર, અડેસર, ભુજ, ભચાઉ, મુદ્રા અને માંડવી એ વિસ્તારની અંદર સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, નર્મદા સુધીના ભાગોની અંદર આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવું અનુમાન રહેલું છે। જ્યારે મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જેમાં દાહોદ, ગોધરા, વડોદરા, અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, બોરસદ, તારાપુર, ગાંધીનગર સહિતના ભાગોની અંદર આજે વરસાદની જોર ઓછું જોવા મળે તેમજ વિસ્તારોમાં ઓછા જોવા મળે તેવી શક્યતા છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ યથાવત રહી શકે છે। ઉત્તરની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા ભાગોની અંદર આજે પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે। બપોર બાદ ત્યાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદ વધુ જોવા મળી શકે છે। ગઈકાલની જેમ આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે। તે ઉપરાંત આ સિસ્ટમનો ઘેરાવ ગુજરાતના અનેક વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે, ખાસ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર, જેના કારણે ત્યાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે। ઘણા ભાગોની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ જોવા મળ્યો। અમુક વિસ્તારની અંદર અતિભારે નદી નાળા પણ છલકાયા તેવો પણ વરસાદ નોંધાયો હતો। જ્યારે અમુક વિસ્તારની અંદર હળવો મધ્યમ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલ કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। તમામ વિસ્તારની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ આ સાર્વત્રિક વરસાદના રાઉન્ડની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે, તો કોઈ ખેડૂત ભાઈને ગભરાવાની જરૂર નથી। તમામ વિસ્તારનો લાભ મળશે। આજ ખાસ કરીને જે વિસ્તારમાં વરસાદ નથી નોંધાયો એ વિસ્તારનો વારો આવી શકે છે। ખાસ કરીને આપણે જણાવ્યા મુજબના સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવના છે, તેમજ અન્ય વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે। 27 તારીખની વાત કરીએ તો તેમાં પણ આ રીતે વરસાદી માહોલ યથાવત જોવા મળશે, વિસ્તારમાં પણ વધારો થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। જેમાં સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગઢડા, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી સહિતના ભાગોની અંદર વરસાદ યથાવત જોવા મળશે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવી અનુમાન રહેલું છે। મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા 2 દિવસ દરમિયાન થોડી ઓછી જોવા મળશે। કચ્છના પણ દરિયાકાંઠાના પશ્ચિમ પૂર્વ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર વધુ જોવા મળે અને વાવણી લાયક વરસાદ 1-2 વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે, પરંતુ ધીરે ધીરે વરસાદના ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે। ચોમાસું પણ આગળ વધી રહ્યું છે, તેમ ગુજરાતના મોટાભાગના વિસ્તારનો લાભ મળી શકે છે। 27 તારીખ દરમિયાન ઉત્તરની અંદર મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીના ભાગોની અંદર પણ શક્યતાઓ ગણવાની છે, તેમજ રાત્રિ દરમિયાન અને બપોર બાદનું જોર વધુ જોવા મળશે। ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસું અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર ટચ થઈને આગળ ધીરે ધીરે વધી રહ્યું છે। મુદ્રાથી લઈને મહેસાણાની રેન્જ સુધી ચોમાસું પહોંચી ગયું છે। આગામી ટૂંક સમયમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર ચોમાસું સક્રિય થાય અને ચોમાસું પહોંચે તેવી શક્યતા રહેલી છે। એટલે ખાસ કરીને આગામી 2 દિવસ બાદ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે। જુલાઈ મહિનાની 5 તારીખ સુધી સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે, તેમજ અમુક વિસ્તારની અંદર ભારે તેમજ અતિભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ ઇતિહાસની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।